આજે હું ભગવાન શ્રી કૃષ્ણની જન્મકથા વિશે કહેવાનો છું. ભગવાન શ્રી કૃષ્ણની જન્મકથા એવી છે કે વારંવાર સાંભળવાની ઈચ્છા થાય. તો આવો આપણે પણ સાંભળીએ ભગવાનની જન્મકથા. આ જન્મકથાનો આરંભ થાય છે કંસનું રાજ્ય મથુરાથી. કંસ બહુ જુલ્મી હતો. તેની બહેનનું નામ દેવકી હતું. દેવકીના લગ્ન વાસુદેવ સાથે થવાના હતા. જ્યારે કંસ પોતાની બહેનની વિદાય કરવા જતો હતો ત્યારે આકાશમાં આકાશવાણી થાય છે કે હે કંસ, તારી બહેનનું 8મું સંતાન તારી મોતનું કારણ બનશે. ત્યારે કંસ વસુદેવ અને દેવકીને જેલમાં પૂરી દે છે અને પછી એક તેના 7 સંતાનને મારી દે છે. શ્રાવણ વદ આઠમની રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. જેલના દ્વાર આપોઆપ ખુલી જાય છે અને વસુદેવ શ્રી કૃષ્ણને ટોપલામાં લઈને યમુના નદીને પાર કરીને ગોકુળમાં તેના મિત્ર નંદ બાબાના ત્યાં મૂકી આવ્યા હતા. શ્રી કૃષ્ણનો ઉછેર ગોકુળમાં નંદ બાબા અને જશોદા મૈયાના ત્યાં થયો હતો. તેથી આપણે આ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવીએ છીએ. થેન્ક યુ.